સર્વં મમ દેવ દેવ. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે. જેના રોમ સુછિદ્ર માણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે. જેની બ્રાહ્મી સ્થિતિ અહોલિ ન કરે સુભવ્ય અક્ષર પદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. ગુરુહરિ કાકાજી મહારાજ, ગુરુહરિ પપ્પાજી મહારાજ, બંધુ બેલડી શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબજીની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ અક્ષર વિહારી સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મુકુંદજીવન સ્વામી ગુરુજી મહારાજની જય જય જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. હજી આજે મારા ભાવેશભાઈ સરસ લોયાનું 10મું વચનામૃત. He went almost to the end. There was last paragraph. And Yogi Bapa says in his talk that વચનામૃત લોયાના 10નો છેલ્લો પેરેગ્રાફ પાકો કરવો. એવું મારા ભાવેશનું રહી ગયું છે, થોડું પૂરું કરી દઈએ. પણ યોગીજી મહારાજ યુઝ ટુ સે આ વચનામૃત છે અલમસ્ત જ્ઞાનનું વચનામૃત છે. ધીસ ઇઝ ધી હાઈએસ્ટ લેવલ ઓફ મેચ્યોર ગુણાતીત અન્ડરસ્ટેન્ડિંગ એનું આ વચનામૃત છે. અને એની અંદર ભગવાનના મહિમાની વાત કરે છે કે ભગવાને કહ્યું કે માયા છે એ પરમ સુખદાયી છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણરૂપ માયા તે સંકલ્પ વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે છે? મુક્તાનંદ સ્વામી પોતાની ભાવના બતાવે છે કે આવી જો માયા સુખદાયી હોય તો ભગવાનના ભક્તને જ્યારે ભગવાનનું ભજન કરવા બેસે ત્યારે જ ઊભા થઈ જવાનું મન થઈ જાય. એવા બધા મોડા વિચારો આવે છે. તો કેમ આવે છે કે છે? ત્યારે ભગવાન બોલ્યા, ટૂંકમાં ભગવાન એવું કહે છે કે જે ખરેખરો પાકો ભક્ત હોય એને ના આવે, કાચો હોય એની ઉપર આવે. ભગવાન કહે છે કે જેને ભગવાનનું મહાત્મા સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતઃકરણરૂપ માયા છે તે દુઃખ દેતી નથી. અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાને આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહીં. તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું પણ બોલી શકે નહીં. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહીં. તેની સામે તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે. અને જેના જીવને વિશે એવા આશરામાં કંઈક કાચપ છે તેને એ માયા ડગાવે છે અને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહીં થાય. માટે હે મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ કરો. માટે એનો ઉત્તર એ છે કે જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા
દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવાનું ધામ એ આ આખા વચનામૃતને ખૂબ પાકું કરેલા સંત, એના થકી આપણે બધા બી એવા છીએ ને એવા થઈએ, એ જ આ વચનામૃતનો ભાવાર્થ છે. વચનામૃત બહુ સરસ છે અને એની અંદર બધા ઘણા પોઈન્ટો છે અને અમારા ભાવેશભાઈ બી સરસ રીતે બધું સમજાવ્યું. અને આજે અમારા પંકજભાઈએ કહ્યું એમ બધા હરિભક્તોનો બી આજે સરસ બર્થડે બનાવીએ છીએ, તો એની અંદર અમારી બંસરીનો બી બર્થડે છે એમ ને. અમારા વિભાબેને બંસરીના બર્થડે નિમિત્તે કર્યું છે. અને અમારે બંસરીનો બર્થડે, સોરી બંસરીના બર્થડેનું કર્યું નહીં, તમે મોક્ષાનું કહ્યું હતું રાઈટ, સોરી મોક્ષા, અમારી મોક્ષાના બર્થડે નિમિત્તે રાઈટ. મોક્ષાની જૂન 16મી, તો ટુડે રાઈટ. તો સરસ. અને બીજાના બી સરસ બધા બર્થડે નિમિત્તે હે સરસ. અને આજે બધી વેરાયટીઝ બી ઘણી હતી, સરસ જમવાનું. અને પંકજભાઈ જે બોલાવ્યા એમાં બધા જોરથી જે બી પકડી તો સરસ. તો હજુ બી ગયા બે અઠવાડિયાથી જે કાકાજીનો પ્રાગટ્ય દિન આપણે ઉજવતા હતા, વી વર સેલિબ્રેટિંગ કાકાજી's birthday, and those who still have desire and wish to say something on Kakaji's birthday, we have some time, maybe 1 or 2 devotees can come and say. કોઈને કહેવાની ઈચ્છા હોય તો આવો અને વાત કરો. So we can continue that chapter. છે કોઈને હાથ ઊંચા કરવાને ઊભા થવાની ઈચ્છા? મોટી બેનને માઇક આપીએ.